પ્રભુ શ્રીજીનું ઉપદેશામૃત ઉપદેશ સંગ્રહ 2 પાનું 309. પ્રભુશ્રી કહે, કાલે વાત આવેલી કે ભાવનગરનો એક રાજા બહુ દાન આપતો, તો સયાજી વિજયમાં તે રાજાની ટીકા થઈ કે રાજાએ આટલું ખર્ચ ન કરવું જોઈએ. પણ રાજાએ ખૂબ દાન આપ્યું. થોડા દાડામાં એ રાજા મરણ પામ્યો. તેને જે દાન કર્યું તેને સાથે ગયું અને પાછળ પડી રહ્યું. તે પ્રભુશ્રી કે હવે એના કંઈ કપનું છે? કાંઈ નથી. હવે પ્રભુશ્રી આગળ કહે છે, પછી તે ગાદી ઉપર બીજો રાજા આવ્યો. તે શિકારી અને પાપી હતો. તે ઊંઘમાં પણ હરણિયા ભાળે અને ભય દેખે. તેણે સભામાં ડાહ્યા માણસો આગળ તે વાત જણાવી અને ચર્ચા થઈ. તેને ખાતરી થઈ કે પાપ કર્યા છે તે બધા તેને ઘેરી લે છે. પ્રભુશ્રી આ વાત કરીને કહ્યું, એ રાજા જે ભાવનગરનો હતો એ તો મરી ગયો, જે દાનવીર હતો. હવે તે ગાદી ઉપર એક બીજો રાજા આવ્યો. પણ તે કેવો હતો? શિકારી અને પાપી હતો. એટલે ઊંઘમાં પણ કે જે હરણિયા ભાળે, એના સ્વપ્ન આવે અને ભય દેખે. એટલે સભામાં ડાયા માણસો આગળ એ રાજાએ વાત કરી કે મને રાત્રે ઊંઘમાં પણ એમ કેમ થાય છે? શા માટે થાય છે? મને ભય લાગે છે અને હરણિયા દેખાય છે. ત્યારે ચર્ચા થઈ કે ભાઈ તમે શિકાર કરો છો, એના વિચાર તમને રાત્રે આવે છે, તેને લઈને જંગલમાં જાણે ગયા હોય એમ તમને ભય લાગે. એટલે રાજાને ખાતરી થઈ કે મેં પાપ કર્યા તે બધા હવે મને ઘેરી લે છે. કોઈ ક્રિયા વાંજણી નથી. દરેક ક્રિયાનું ફળ છે, સારું કે ખોટું. પાપ કરે તેના ફળ અહીં પણ દુઃખી અને આગળ પણ દુઃખી છે. પાપ કરીને કોઈ સુખી થતું નથી. ભલે પુણ્યનો ઉદય હોય તો થોડા સમય માટે એને સુખરૂપ દેખાય, પણ બધું નાશ પામીને અંતે પાપનો ઉદય જ્યારે આવે ત્યારે તો એ જીવ અહીંયા કે બીજે સર્વત્ર દુઃખ જ ભોગવે છે. કહ્યું છે કે 3 વર્ષમાં, 3 માસમાં, 3 પક્ષમાં કે 3 દિવસમાં પણ અતિ ઉત્કૃષ્ટ પાપ કે પુણ્ય હોય તે તરત જ ફળ આપે છે. નહીં તો અબાધા કાળ પૂરો થયે તો મળે જ, પણ એ ઉત્કૃષ્ટ પાપ પુણ્ય હોય તો એનું શીઘ્ર ફળ આવી જાય છે. ત્રિભીર વર્ષે, ત્રિભીર માસે, ત્રિભીર પક્ષે, ત્રિભીર દિને इति उत्कट पुण्य पापे યતીએ ફલી હતી. પુણ્ય કે પાપ ઉત્કૃષ્ટ હોય 3 વર્ષમાં ફળ આપી દે. 3 મહિનામાં, 3 પખવાડિયામાં અને 3 દિવસમાં પણ અત્યંત પાપ કે પુણ્ય તેનું ફળ એને મળી જાય છે. માટે જ્ઞાની પુરુષ કહે છે, કોઈ પણ પાપ તો કરવું જ નહીં અને પુણ્ય પણ માત્ર આત્માનો લક્ષ્ય રાખીને જ કરવું. બાકી આ દેવલોકના કે આ લોકના સુખના માટે નહીં, એવો લક્ષ્ય હંમેશા રાખવો જોઈએ. એટલે કે છે એ ચર્ચા થઈ એટલે રાજાને પણ ખબર પડી ગઈ કે આ પાપ મેં કર્યા એ જ મને ઘેરી લે છે. રાત્રે પણ સુવા દેતા નથી. ત્યાં પણ મને ચિંતા કે ભય સ્વપ્નમાં જ દેખું છું. હવે પ્રભુશ્રી બીજું દ્રષ્ટાંત કહે છે, એક પૈસાદાર વાણિયો ગરીબ થઈ જતા ગામડામાં જઈ વસ્યો અને ત્યાં અનિતિથી પૈસા મેળવી લોકોને રીબતો, તેથી મરીને બોકડો થયો. બીજું દ્રષ્ટાંતથી આ વાત પ્રભુશ્રી બતાવે છે કે કરેલા ફળ તેને ભોગવવા જ પડે છે. ત્રીજું પદ આત્મા કરતા છે અને ચોથું પદ આત્મા ભોગતા છે. પૈસાદાર વાણિયો હતો પણ ગરીબ થઈ ગયો. પાપના ઉદય પછી એ ગામડામાં જઈને રહ્યો. એટલે ત્યાં પછી અનિતિથી લોકોને ઠગતો, પૈસા મેળવતો, અનિતિથી પૈસા મેળવીને લોકોને રીબતો, તેથી મરીને તે બોકડો થયો. માયા તિરીગે યોનિશ્ચ, માયા કરેલો જીવ તિર્યંજ ગતિમાં જાય છે. કાં સ્ત્રી અવતાર લે છે, કાં ઢોર પશુની યોનિમાં ચાલ્યો જાય છે. માટે કોઈની માયાથી કોઈને ઠગવા નહીં, માયા કરવી નહીં. માયા શું? તો કે મનમાં જે ભાવ હોય તે નહીં, તે વાણીમાં કંઈ બીજું કહે અને વર્તનમાં વળી ત્રીજું કરે. એમ મન વચન કાયાના યોગની સરળતા નહીં પણ વક્રતા, તે જીવ મરીને આવા ઢોર પશુની યોનિમાં જાય છે.
માટે અહીંયા કહ્યું કે એ વાણિયો અનિતિથી લોકોને રીબતો માટે મરીને બોકડો થયો, તે ગામડિયામાંનો એક કસાઈ થયો. જે માણસોને એને છેતરેલા તે ગામડિયામાંનો એક વ્યક્તિ મરીને કસાઈ થયો. તે કસાઈ તે બોકડાને લઈ જતો હતો, ત્યાં એક મુનિની નજર પડી એટલે તેમને હસવું આવ્યું. એ કસાઈ તે ગામનો જ માણસ જે એને વાણીએ લૂંટેલો, હવે વાણિયો તો બની ગયો બોકડો, એ બોકડાને પેલો ગામનો જ ગામડિયો માણસ કસાઈ થયો એને લઈને જતો હતો. આ મુનિની નજરે પડ્યું. મુનિ જ્ઞાની પુરુષ હતા કે આ જુઓ કર્મના ફળ કેવા, કાલનો શેઠ આજે બોકડો બની ગયો. જ્યાં વચ્ચે દુકાન આવી તે પોતાની દુકાન પર એ ચડવા જતો હતો કે પુત્રે ડફણું માર્યું. પેલા બહાર કાઢે જાય નહીં એટલે ડફણું માર્યું. નીકળ્યો બહાર, કસાઈ એને ખેંચીને ગયો. કસાઈએ કે છે એમ કહ્યું કે જો પૈસા આપો તો મૂકી દઉં. તો કે એવા કેટલા બોકડાને હું છોડાવું. એમ કરીને પુત્રે કાંઈ કર્યું નહીં. એ પોતાના સંસ્કારને લઈને પોતાની દુકાન ઉપર ચઢવા જાય, પણ હવે તો બોકડા રૂપે છે, કોણ ઓળખે એને. કસાઈ લઈ ગયો અને એને મારી નાખ્યો. હવે શું બન્યું કે મુનિને આ બધું નાટક જોઈને હસવું આવી ગયું. કાલનો અહીંયાનો શેઠ આજે બોકડો થઈને દુકાનમાં જવા માંગે, પણ એને કોણ ચઢવા દે. અને જેણે એને ઠગ્યા તેના હાથમાં આવીને હવે બોકડો બનીને એને મારી નાખશે. એમ મુનિના જ્ઞાનમાં આવવાથી એને હાસ્ય આવી ગયા. આ સંસારનું સ્વરૂપ કેવું. તે કસાઈ તે બોકડાને લઈ જતો હતો, ત્યાં એક મુનિની નજર પડી એટલે તેમને હસવું આવ્યું. તે જોઈ તે વાતનો ખુલાસો પૂછવા લોકો પાછરે ગયા. તેમને મુનિએ કહ્યું કે આ જ ગામનો વાણિયો જે પરગામથી અહીં આવીને રહ્યો હતો તે જ આ બોકડો થયો છે. આ તો તેનો હજી પહેલો ભાવ છે, પણ તેવા તો કેટલાય ભાવ લેવા પડશે. ત્યારે લોકોનું લોહી ચૂસ્યું હતું તે પૂરું પતી જશે. આવા પાપથી ત્રાસ છૂટવો જરૂરનો છે. પ્રભુશ્રી આ વાત કરીને કહે છે કે હજુ તો આ બોકડાનો પહેલો ભાવ છે, એવા તો અનેક ભાવ લેવા પડશે. જ્યારે લોકોના જે પૈસા લૂંટીને લીધા છે તે પાપનું ફળ ત્યારે પૂરું થશે. ત્યારે લોકોનું અનેક એટલા ભાવ લેવા પડશે. ત્યારે લોકોનું લોહી ચૂસ્યું હતું તે પૂરું પતી રહેશે. પ્રભુશ્રી કહે આવા પાપથી ત્રાસ છૂટવો જરૂરનો છે. આવા બીજા લોકોને ઠગવા અને આપણે પૈસા મેળવીને સુખ માનવું, એનાથી ત્રાસ આવવો જોઈએ, છૂટવો જોઈએ. કે હું બીજાના ભોગે આવું સુખ મારે નહીં જોઈએ. ઉડતું આપણું બી કંઈ બી હોય બીજાને માટે વાપરવું જોઈએ, પણ બીજાનું આપણે લઈને સુખી થવાય છીએ એ કોઈ દિવસ સુખ ન મળે. એ માટે આવા પાપથી ત્રાસ છૂટવો જરૂરનો છે. આ પ્રમાણે પ્રભુ કે કોઈને માયાચારથી ઠગવા નહીં. હવે ત્રીજી વાત કરે છે. પૂનામાં એક નારાયણભાઈએ મને પૂછ્યું. પ્રભુશ્રી કહે પૂનામાં એક નારાયણજી ભાઈએ મને પૂછ્યું, મહારાજ સાહેબ આ માણેકજીને આપે શું કર્યું છે? પહેલા તો રોજ હજામત કરનાર હવે અઠવાડિયે કરાવતા જણાતા નથી. પ્રભુશ્રીને નારાયણજી ભાઈએ પૂછ્યું કે આ માણેકજી શેઠ પહેલા તો રોજે હજામત કરે ને આજે અઠવાડિયું થઈ ગયું છતાં પણ કરાવતા નથી, તો આપે મહારાજ સાહેબ શું કર્યું? એવું આપે શું કર્યું? એમ પ્રભુશ્રીને કહ્યું. ત્યારે પ્રભુશ્રી કહે મેં કહ્યું પ્રભુ તેમને મરણનો ભય લાગ્યો છે. મરણનો ભય લાગ્યો છે માટે નિષ્દિન એ આત્મ પુરુષાર્થમાં રહે છે. એ દાઢી વધી છે કે નહીં એ એમને ભાન નથી. પ્રભુશ્રી કહે મેં કહ્યું પ્રભુ તેમને મરણનો ભય લાગ્યો છે. બીજું શું કહેવાય? તેમને નારાયણજીને અહીં આવવા વિચાર રહે છે, આશ્રમમાં આવવા વિચાર રહે છે, પણ અંતરાયને લઈને આવી શકતા નથી. અંતરાયને લઈને આવી શકતા નથી. આ બધું કંઈક ક્યાંથી આવે મળે છે ને. નારાયણજીભાઈ જેને પ્રભુશ્રીને આ પ્રશ્ન પૂછ્યો માણજી શેઠ બાબત, એમને પણ આશ્રમમાં આવવાની ભાવના છે,
પણ અંતરાય કર્મને લઈને આવી શકતા નથી. સત્સંગમાં આવવું એ પણ ઘણું પુણ્ય જોઈએ તો જ સત્સંગમાં આવે, નહીં તો અનેક પ્રકારના કલ્યાણમાં વિઘ્ન છે. આ બધું કંઈક કર્યાથી આવી મળે છે ને, કંઈક આગલા ભવે આપણે કંઈક કર્યું હશે તેનું આ ફળ છે, નહીં તો સુખ શાંતિપૂર્વક અહીંયા પણ રહી શકે નહીં. આ બધું કંઈક ક્યાંથી આવી મળે છે ને. મુનિ મોહનલાલજી બોલ્યા, કલેક્ટર અને વાયસરાય વિલાયતથી આવે તે પહેલાં તેમને માટે બંગલા, ફર્નિચર વગેરે તૈયાર હોય છે, તેમ જીવ જે કર્મ ઉપાર્જન કરે છે તેને લઈને તેને બધું મળી આવે છે. પ્રભુ શ્રીજીના સમર્થનમાં મુનિ મોહનલાલજી બોલ્યા, તે વખતે અંગ્રેજોનું રાજ્ય હતું, એટલે કલેક્ટર કે વાયસરાય વિલાયતથી આવે કે તેના માટે અહીંયા બંગલા, ફર્નિચર બધું તૈયાર હોય છે, તેમ જીવ જે કર્મ જેવા ઉપાર્જન કરે તેને લઈને અહીંયા બધું મળી આવે છે. એટલે આપણને આ સામગ્રી બધી મળી આવી, ભક્તિ, સત્સંગ, સત્પુરુષનો જોગ, એ બધું પૂર્વે પુણ્યાયનું ફળ છે, નહીં તો આ બધું મળે નહીં. કેટલા મનુષ્યો, લાખો છે, કરોડો છે, સત્સંગ ભક્તિ કેટલાને થાય છે, બહુ જ જૂજ. એટલે ઘણું પુણ્ય હોય તો જ એને આ વાત રૂચે છે અને સત્સંગનો પણ ભાવ ઉપજે છે. પ્રભુશ્રી કહે, પૈસાદારને ઘેર જન્મ થવો તે તેના જેવું છે, ક્યાં મહેનત કરવી પડે છે, પિતા કમાઈ ગયેલા તે બધું એને મળે છે, નહીં તો બીજાને એક પૈસો મેળવતા કેટલી મહેનત કરવી પડે છે. પ્રભુશ્રી કે પૈસાદારને ત્યાં જન્મ થાય અને એક ગરીબ ઘરમાં જન્મે, શું કારણ? એ જ પુણ્ય પાપનું ફળ. જેણે પાપ બાંધ્યા પૂર્વજન્મમાં, ખોટા કર્મ કર્યા, તે તો ઝૂંપડપટ્ટીમાં ગરીબ ઘરાનામાં જન્મે. જેને પુણ્ય બાંધ્યું તે શેઠના ઘરે જન્મે. પૈસાદારને ઘેર જન્મ થવો તે તેના જેવું છે, ત્યાં ક્યાં મહેનત કરવી પડે છે. પૈસાદાર ત્યાં જન્મે ત્યાં ક્યાં મહેનત કરવી પડે છે, પિતા કમાઈ ગયેલા તે બધું તેને મળે છે, નહીં તો બીજાને એક પૈસો મેળવતા કેટલી મહેનત કરવી પડે છે. જે પૂર્વે પુણ્ય કમાણી નહીં કરી હોય તેને અહીંયા આજીવિકા ચલાવવા માટે પણ કેટલો પુરુષાર્થ કરવો પડે, પેટ ભરવા માટે. જ્યારે પૂર્વનું આરાધકપણું પુણ્ય લઈને આવ્યા હોય તો અહીંયા બધું સહેજે મળી રહે છે. બીજાને એક પૈસો મેળવતા કેટલી મહેનત કરવી પડે છે. પણ અહીંયા પ્રભુશ્રી કહે છે, પૈસાદારને વધારે ચેતવા જેવું છે. પૈસાદારને વધારે ચેતવા જેવું છે. તેને મોજ મજા અને અનીતિમાં ગુમાવવાના ઘણા પ્રસંગ મળી આવે છે. કારણ કે પુણ્ય છે તેને લઈને તે જોગો તો મળે અને ઠાર ઠાર બંધાવાના સ્થાનક તો ખડા છે. જો ચેતી ન લેવાય તો આવો ભાવ ફરી મળતો નથી. પ્રભુશ્રી કહે, પૈસા મળવા એ ભલે પુણ્યનો ઉદય છે, પણ પૈસાદારને ગરીબ કરતાં પણ વધારે સાચવવાનું છે. પૈસાદારને વધારે ચેતવા જેવું છે, કેમ કે તેને મોજ મજા અને અનીતિમાં ગુમાવવાના ઘણા પ્રસંગ તેને મળી આવે. પૈસા છે એટલે સાત વ્યસન ભોગતો પણ થઈ જાય, અથવા અનીતિ કરે, એશ આરામ કરે, તેને કોણ રોકી શકે? એટલે પૈસાદારને વિશેષ ચેતવા જેવું છે, ચેતવા જેવું છે. તેને મોજ મજા અને અનીતિમાં ગુમાવવાના ઘણા પ્રસંગ મળી આવે છે. કારણ કે પુણ્ય છે તેને લઈને તે જોગો તો મળે અને ઠાર ઠાર બંધાવાના સ્થાનક તો ખડા છે. આવા પુણ્યને લઈને નિમિત્તો આ બધા પાંચ ઇન્દ્રિયના વિષયના ભૌતિક સુખના બધા મળી આવે અને ઠાર ઠાર એને કર્મ બાંધવાના બધા સ્થાનક ઊભા છે. જો ચેતી ન લેવાય તો આવો ભાવ ફરી મળતો નથી. જો આવા પુણ્યના ઉદયમાં ચેતવણી ન રાખે, જાગૃતિ ન રાખે, તો ફરી ફરી મનુષ્ય દેહ મળતો નથી. મનુષ્ય ભાવ મહા દુર્લભ છે.
મનુષ્ય ભાવ મહાદુર્લભ છે. કોઈ ઢોર કે બળદને લાવીને ઊભું રાખવો જોઈએ તે કંઈ સમજશે? પુરુષ કે આપણે મનુષ્ય છીએ તો કોઈ સત્પુરુષ વાત કરે સારી તો આપણે એના પર વિચાર કરી શકીએ, સમજી શકીએ. પણ કોઈ ઢોર કે બળદને પ્રવૃત્તિ રાખીને ઊભો લાવીને ઊભો રાખવો જોઈએ, એને કંઈ વાત કરીએ તો એ સમજશે? કોઈ ઢોર કે બળદને લાવીને ઊભો રાખવો જોઈએ તે કંઈ સમજશે? આ મનુષ્ય ભાવ છે તો કહેવાનું છે કે આ જોગ વહી જવા દેવા જેવો નથી. આપણે માનવ દેહ મળ્યો છે, મનુષ્ય થયા છીએ, બુદ્ધિ મળી છે, સત્પુરુષ મળ્યા છે. હવે આ અવસર બિલકુલ જવા દેવાનો એવો નથી. નહીં તો ઢોર પશુની યોનિમાં આપણે ચાલ્યા જઈશું એકંદરી બેંદરી, ત્યાં કોણ છે આપણું? અને કોઈ વાત આવી સંભળાવે તો ક્યાં સમજાય? એટલે આ સામગ્રી જે આજે આપણને ઉપલબ્ધ છે એ તો ઘણા ઘણા ભવોના પુણ્યથી પ્રાપ્ત થયેલી છે. માટે કંઈ પણ ગફલતમાં આવે રહ્યા વગર અત્યંત પુરુષાર્થની જરૂર છે. તો આ બાજી જીતી જઈશું, આ મનુષ્ય ભાવ સફળ થઈ જશે. નહીં તો આ મનુષ્ય ભાવ જો હાથમાંથી ગયો તો પછી આ ઢોર પશુની યોની સમજવી તિર્યંચ કે નરક ગતિ છે. દેવલોક તો પુણ્ય હોય તો મળે, અને એ શું કામનું પુણ્ય? એક ભાવ દેવલોકનું સુખ ભોગવીને જ પાછું આ સંસારમાં જ આવવાનું હોય તો એ દેવલોક શું કામનું? ક્યાંય સુખ નથી. આ સંસારમાં ક્યાંય સુખ નથી, સર્વત્ર દુઃખ જ છે એમ માની આ ભાવમાં તો આત્મહિત જ કરવું, બીજું બધું ભૂલી જવા જેવું છે. ગમે તે જપ તપ ક્રિયા કે શાસ્ત્ર અધ્યયન કરીને એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. બધું જગતને ભૂલી જવું. હવે તો મારા આત્માનું હિત કેમ થાય, આત્માનું ભલું કેમ થાય એ જ જાણું, એ જ શ્રદ્ધું અને એ પ્રમાણે જ વર્તું. એનું નામ જ સમ્યક જ્ઞાન દર્શન અને ચારિત્ર છે. અને રત્નની એકતામાં જીવનો મોક્ષ છે. આ મનુષ્ય ભાવ છે તો કહેવાનું છે કે આ જોગ વહી જવા દેવો નથી. બડી એક કારભારી પેથાપુરના હતા, તેની વાત પ્રવૃત્તિ કરે છે. પેથાપુરમાં એક કારભારી હતો, તે રોજ અમારી પાસે આવતો. તેણે મોક્ષમાળા પૂરી વાંચી અને અમે તે સાંભળતા. શી એની સમજ, એની આંખમાં આંસુ આવી જતા. ઋણાનું બંધે બધું આવી મળે છે કે પેથાપુરમાં અમે હતા ત્યાં એક કારભારી હતો, તે રોજ અમારી પાસે આવતો અને મોક્ષમાળા એને પૂરી વાંચી અને એ વાંચીને અમે સાંભળતા. પ્રભુશ્રી કહે તેણે મોક્ષમાળા પૂરી વાંચી અને અમે તે સાંભળતા. શી તેની સમજ, તેની કેવી સમજ હતી, તેની આંખમાં આંસુ આવી જતા. કૃપાળદેવના મોક્ષમાળાના આવા અદ્ભુત વચનો, આખા શાસ્ત્રોનું દોહન છે. એમાં તે અદ્ભુત માર્ગદર્શન જ્યાં મોક્ષ માર્ગનું આપ્યું છે તે વાંચીને એને આનંદના અશ્રુ આવી જતા, આંખમાં આંસુ આવી જતા. કે એટલો વૈરાગ્ય આવતો કે આ જીવે કેવા કેવા દુઃખ ભોગવ્યા છે. તેની આંખમાં આંસુ આવી જતા. ઋણાનું બંધે બધું આવી મળે છે. માણેકજી શેઠને લઈને આ ભાઈ લશ્કરી અને તેમને લઈને આ ઇજનેર સાહેબ અહીંયા આવ્યા. આમાં જ પહેલાં ઓળખાણ કહેતા કહેતીથી થાય છે કે આ માણેકજી શેઠ આવ્યા, એને લઈને આ લશ્કરી આ ભાઈ આવ્યા અને એને લઈને આ ઇજનેર સાહેબ પણ અહીંયા આવ્યા. આમ એકબીજાની ઓળખાણથી જ પહેલાં તો થાય છે. એકબીજાને વાત કરે કે ભાઈ અહીંયા આશ્રમ છે, સત્સંગ છે, અહીંયા સત્પુરુષ છે, એવી વાત કહેતા કહેતી થા. પછી એક આવે એકબીજાને કે આમ કરતા જ થાય છે. આમ જ પહેલાં ઓળખાણ કહેતા કહેતી જ થાય છે. આ દુર્ગા પ્રસાદ અને માણેકજી શેઠને તો ઘર જેવું જ, એ કંઈ પૂર્વના સંબંધ વગર છે. આ માણેકજી શેઠને અને આ દુર્ગા પ્રસાદને તો કંઈ ઘર જેવો સંબંધ છે, પણ આ બધા પૂર્વના સંબંધ વગર છે. પૂર્વનું કંઈ કોઈની સાથે ઋણાનુબંધ હોય તો એકબીજાના ભેગા મળી આવે છે. અને એક પ્રત્યે રાગ થાય, આપણને પ્રેમ આવે, અને એક પ્રત્યે દ્વેષ આવે, એ બધું પૂર્વનું છે.
એટલે પ્રભુશ્રી કે આ દુર્ગા પ્રસાદ અને માણજી શેઠને તો ઘર જેવો એ કંઈ પૂર્વના સંબંધ વગર છે? અમારાથી કંઈ કહી શકાય નહીં. તો પછી કોઈ પૂછે કે ભાઈ શું પૂર્વનો સંબંધ? તો પ્રભુશ્રી કે અમારાથી કંઈ કહી શકાય નહીં. એ કંઈ પૂર્વના સંબંધ વગર છે, અમારાથી કંઈ કહી શકાય નહીં. પણ દ્રષ્ટિમાં આવે તેવું અને સૌને સમજાય તેવું છે કે કંઈ પૂર્વે કર્યું હશે ત્યારે આ મનુષ્ય જન્મ, આર્ય દેશ અને આવો જોગ પ્રાપ્ત થયો છે. પ્રભુશ્રી કે આ તો વાત દરેકને સમજાય એવી છે કે આજે આપણને એટલી બધી સામગ્રી મળી અને બીજાને નહીં મળી. શું કારણ? બધા મનુષ્ય છે તો કે આ વાત તો સમજાય તેવી છે કે પૂર્વે કંઈ કર્યું હશે. કોઈ ઢોર છે, પશુ છે, કીડી મકોડા, એ પણ જીવ છે, હાલે છે, ફરે છે, ભાષા પણ બોલે. આ ભેંસોની ભાષા જે બોલે એની ભાષા છે, કૂતરાઓ એની ભાષા છે, એ કૂતરાઓ સમજી શકે. એમ પાંચે ઇન્દ્રિયો એમને છે, એ ખાય, પીએ, જુએ, સુવે, સાંભળે. તો એમને એવી યોની કેમ એ જીવોને આપણી એમ આ યોનીમાં આપણે કેમ આવ્યા? તો કે એ વાત સમજાય તેવી છે કે પૂર્વે કંઈ કર્યું હશે ત્યારે આ મનુષ્ય જન્મ, આર્ય દેશ અને આવો જોગ પ્રાપ્ત થયો છે. કંઈ ત્યાગે કરવાની જરૂર નથી અને બાવાય થવાની જરૂર નથી, પણ સમજણ ફેરવવાની જરૂર છે. ત્યાગ કરીને જાય પણ અંદરથી જો સમજણ ફરી નથી, અંદરનો મોહ છૂટ્યો નથી, આસક્તિ તો ત્યાં જ એની મોજ કરે. ગુફા હોય તો એ મારી ત્યાં તાળા મારે, કે શિષ્યો પ્રત્યે પુત્ર જેવો ભાવ કરીને રાગ કરે. એટલે પહેલામાં પહેલી તો સમજણ ફેરવવાની છે. સમજણ સહિતનો ત્યાગ એ જ કલ્યાણકારી છે. પ્રથમ જ્ઞાન ને પછી ક્રિયા, શ્રી સિદ્ધાંતે ભાગ્યું. એટલે પ્રભુશ્રી કહે છે કંઈ ત્યાગે કરવાની જરૂર નથી, પહેલા સમજવાની જરૂર છે. અને બાવાય થવાની ખાસ જરૂર નથી, પણ સમજણ ફેરવવાની જરૂર છે. સમજૂનો માર્ગ છે. ત્યાગે તેને તો આગે, પણ એ પુણ્ય પાપથી છૂટવાની જરૂર છે. આત્માની દયા ખાવાની છે. આત્માની દયા ખાવાની છે. આત્મઘાતી તે મહાપાપી સમજીને અસંગ થવાનો માર્ગ છે. સમજીને અસંગ થવાનો માર્ગ છે. જો આ મનુષ્ય ભાવ ગુમાવ્યો તો ક્યાં ઢોર પશુમાં જન્મ થશે તેનું ઠેકાણું નથી. જો આ માનવદેહ આત્માથી ચાલ્યો ગયો તો કઈ ઢોર પશુની યોનિમાં જઈને પડીશું? કાંઈ ઠેકાણું નથી. પ્રભુશ્રી કહે જો આ મનુષ્ય ભાવ ગુમાવ્યો તો ક્યાં ઢોર પશુમાં જન્મ થશે તેનું ઠેકાણું નથી. પછી કંઈ સમજાય તેમ છે? ઢોર પશુની યોનિમાં ગયો તો પછી સમજાશે? પછી કંઈ સમજાય તેમ છે? ચેતવાનું છે પ્રભુ, બીજું શું કહીએ? ચેતવાનું છે પ્રભુ કે આવી બધી સામગ્રી મળી છે તો અને પૂરેપૂરો લાભ લઈ લેવો. બાકી પ્રભુશ્રી કે વિશેષ શું કહીએ? આ પ્રમાણે આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે લઈશું. પરમ પૂજ્ય પ્રભુશ્રીનું ઉપદેશામૃત પાન 310. પ્રભુશ્રી કહે પ્રભુ આ એક ચંડી પાઠની પેઠે રોજ દિન પ્રતિ નાહી ધોઈને ભણવાનો પાઠ છે. મોઢે થઈ જાય તો કરવા જોગ છે. બને તો રાત્રે સૂતા પહેલા પણ તેના વિચારમાં જ રહેવું. પ્રભુશ્રી એ એક વ્યક્તિને તત્વજ્ઞાન આપ્યું. તે વખતે પ્રભુશ્રી બોલ્યા, પ્રભુશ્રીજીએ તત્વજ્ઞાનમાંથી ક્ષમાપનાનો પાઠ કાઢી એક મુમુક્ષુને કહ્યું કે પ્રભુ આ ચંડી પાઠની પેઠે રોજ પ્રતિદિન નાહી ધોઈને ભણવાનો પાઠ છે અને મોઢે થઈ જાય તો જરૂર કરવા જોગ છે. રાત્રે સૂતા પહેલા પણ તે પાઠના વિચારમાં જ રહેવું. ક્ષમાપનાનો પાઠ એ એક પ્રકારનું પ્રતિક્રમણ છે. કરેલા પાપોની માફી છે. ક્ષમા માગીએ છીએ, ભગવાન મારાથી આ ભૂલ થઈ ગઈ, મને માફ કરજો. શા માટે? કે ફરી ભૂલ એવી નહીં કરું. તો જે
करेली माफी मांगेली माफी सफल है। भूतकाल की क्षमा सफल जब होय भविष्य की प्रतिज्ञा। ભૂતકાળની ક્ષમા ક્યારે માફ થાય, દોષો થયેલા ક્યારે માફ થાય કે ભવિષ્યમાં ફરી એવા દોષો ન કરે તો। એટલે પ્રભુશ્રી કે રાત્રે સૂતા પહેલા પણ એક ક્ષમાપનાના પાઠના વિચારમાં રહેવું, એટલે રાત્રે પણ જે ભૂલો થઈ ગયો હોય તેની માફી માગવી અને પછી સૂઈ જવું। પશ્ચાતાપથી કરેલા પાપો ઘણા નિર્જરી જાય છે, ઘણો એનું તાકાત ઓછી થઈ જાય છે। માટે પશ્ચાતાપમાં તો અદ્ભુત શક્તિ છે। પાપના દળિયા પુણ્યરૂપ થઈ જાય જો અદ્ભુત વિશેષ પશ્ચાતાપ થાય તો, નહીં તો એનું ઉત્કર્ષણ થાય, અપકર્ષણ થાય, પાપના દળિયા ઓછા થઈ જાય। એ માટે પ્રતિક્રમણની યોજના જે જૈન ધર્મ છે એના કારણે જ છે કે ભૂલો તો માણસથી થઈ જાય, પણ એનાથી શું કરવું? ભૂલ થઈ ગયા પછી તો કે માફી માગવી અને ફરી એવી ભૂલો ન કરવી, તો એ પાપનો જે પ્રમાણ છે પાપનું ઘટી જાય છે। માટે પ્રભુશ્રી કે નાહી ધોઈને ક્ષમાપનાનો પાઠ બોલવો। એ બ્રાહ્મણ હતા તેમને કહે છે ચંડી પાઠની તેમ પેઠે આ પણ કરજો અને રાત્રે સૂતા પહેલા પણ એ કરજો। વળી કે છે ભરત ચક્રવર્તી હતા તે દરરોજ ઉઠતી વખતે એમ કહેવરાવતા હતા કે ભરત ચેત ભરત ચેત ભરત ચેત, આમ 3 વાર કહેવરાવતા। મોટા ચક્રવર્તી હતા, નરકે જાય તેવા કામ કરતા હતા, પણ સમજ બીજી હતી। પુણ્ય બાંધેલું ભોગવતા, પણ શ્રી ઋષભદેવની આજ્ઞા ચૂકતા નહીં। નહીં તો જો એટલો વૈભવ છેવટે છોડે નહીં તો નરકે જ જાય। ચક્રવર્તીનો એવો નિયમ છે કે જો ચક્રવર્તી ગ્રહ ત્યાગ કરે એટલે કે ઘર છોડીને દીક્ષા લે તો એ કાં તો દેવલોકે જાય કાં મોક્ષે જાય, અને જો ઘર નહીં છોડે, દીક્ષા નહીં લે તો એ ચક્રવર્તી નરકે જ જાય। એવો નિયમ છે। એટલે અહીંયા કહે છે કે ભરત ચક્રવર્તી હતા, દરરોજ ઉઠતી વખતે એમ કહેવરાવતા માણસો પાસે કે ભરત ચેત ભરત ચેત ભરત ચેત, કાળ ઝપાટા દે, સમય જઈ રહ્યો છે, માટે હે ભરત મહારાજા તમે ચેતો ચેતો ચેતો। આ માણસો રાખેલાના માટે એમ દરરોજ ઉઠતી વખતે ભરત ચક્રવર્તી કહેવરાવતા હતા કે ભરત ચેત ભરત ચેત ભરત ચેત, આમ 3 વાર કહેવરાવતા। મોટા ચક્રવર્તી હતા, નરકે જાય તેવા કામ કરતા હતા। કેટલાય યુદ્ધો, કેટલી બધી સામગ્રી, આ બધી 6 ખંડનું આધિપત્ય સંભાળવું, અને જો ત્યાં આત્મજાગૃતિ ન રાખે તો આત્મા તો કેટલું બંધનમાં આવી જાય। પણ એ તો ભગવાન ઋષભદેવની આજ્ઞામાં હતા, સમ્યક દ્રષ્ટિ મહાત્મા હતા। આ તો એક ભગવાન ઋષભદેવની આજ્ઞા એવી થઈ કે આ રાજ્ય તમારે સંભાળવું। આ સૌથી 100 પુત્ર ભગવાન ઋષભદેવને આ સૌથી મોટા પુત્ર હતા, એટલે એમને કહ્યું કે તમારે આ રાજ્ય સંભાળવું, હું દીક્ષા લઉં છું। ત્યારે ભરત મહારાજા કહે, મહારાજા થઈ ગયા પછી પણ જ્યારે એમને સોંપ્યું ત્યારે કહે કે મારે પ્રભુ આ પદવી નથી જોઈતી, મને તો આપની જેમ સાથે લઈ લો, દીક્ષા આપો। ત્યારે ભગવાન કહે કે તારે આવા કર્મનો ઉદય છે, અને ભગવાન જાણે છે કે એનું કલ્યાણ તો ઘરમાં છે, આ ઘરમાં કેવળ જ્ઞાન પ્રગટાવશે એવો બળવાન છે। એટલે ભગવાને એવી આજ્ઞા કરી અને ભગવાનની આજ્ઞા માથે ચઢાવી અને ભરત ચક્રવર્તી ઘરમાં રહ્યા, છતાં અલિપ્ત રહ્યા, સદા આત્મ જાગૃત રહ્યા। એટલે ઘરમાં રહેતા છતાં પણ એ પ્રતિદિન છૂટે છે, સમ્યક દ્રષ્ટિ મહાત્મા હતા। એટલે આવું આ રખાવ્યું કે મને જો જાગૃતિ રહે એટલે આવા માણસો રાખ્યા। એ પણ કે ભરત ચેત ભરત ચેત, આમ 3 વાર કહેવરાવતા। મોટા ચક્રવર્તી હતા, નરકે જાય તેવા કામ કરતા હતા, પણ સમજ બીજી હતી। સમજ બીજી હતી એટલે કે સમ્યક જ્ઞાન હતું, એટલે એમની સમજણ સવડી હતી। એટલે જે કંઈ પણ કામ કરે એને નાશવંત સમજે, મિથ્યા સમજે, માત્ર કર્મનો ઉદય સમજે, એમાં આસક્તિ ન કરે। એટલે એ સદા ઉદાસીન જ રહેતા। ઉદ એટલે અધર, આસીન એટલે બેસવું, કામ કરતા છતાં પણ ક્યાંય લેપાતા નહોતા।
અને ફેર માત્ર આસક્તિનો જ છે. કામ આપણે કરીએ, નાનીઓ કરે, પણ નાનીને કોઈમાં મોહ ન હોવાથી એમને બંધન નથી, અને આપણને હાડોહાડ અંદરની આસક્તિ રાગ હોવાથી આપણે દરેક કામમાં બંધાઈએ છીએ. પુણ્ય બાંધેલું ભોગવતા ભરત ચક્રવર્તી પુણ્ય બાંધેલું 6 ખંડનું આધિપત્ય એ પુણ્ય હતું. એ બાંધેલું ભોગવતા પણ શ્રી ઋષભદેવની આજ્ઞા ચૂકતા નહીં. ભગવાન ઋષભદેવને ભૂલતા નહીં. એમને જે કહ્યું એ આત્મા આરાધનાને ભૂલતા નહીં. ઋષભદેવ ભગવાનની આજ્ઞા ચૂકતા નહીં. નહીં તો જો એટલો વૈભવ છેવટે છોડે નહીં તો નરકે જ જાય. નરકે જ જાય, નિયમ છે. ચક્રવર્તી જો રાજ્ય ન છોડે તો નરકે જ જાય. શુભમ ચક્રવર્તી, બ્રહ્મદત્ત ચક્રવર્તી રાજ્ય ન છોડ્યા તો એ 7મી નરકમાં ગયા. નહીં તો આટલો વૈભવ છોડે નહીં તો નરકે જ જાય. તેમણે એક દિવસે શણગાર સજી રાજસભામાં જતા અરીસામાં જોયું. ત્યાં એક આંગળીમાંથી એક વીંટી સરી પડી, એટલે તે આંગળી અડવી જણાવવા લાગી. ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત ચક્રવર્તી હવે રાજા થયા. એક દિવસે આરીસા ભવનમાં, શૃંગાર ભવનમાં આંગળીમાંથી વીંટી સરી પડી, એટલે એમને એ આંગળી 10 આંગળીઓમાં વીંટ્યો એક નીકળી ગઈ, એટલે બધી આંગળીઓ અશોભ્યમાં, એટલે શોભે નહીં. એટલે એમને વિચાર આવ્યો. અરીસામાં જોયું, ત્યાં એક આંગળીમાંથી એક વીંટી સરી પડી, એટલે તે આંગળી અડવી જણાવવા લાગી. તે જોઈ તેમણે બીજી કાઢી, બીજી વીંટી પણ કાઢીને જોયું તો બીજી આંગળી પણ અડવી જણાઈ. એમ બધા અલંકાર અને વસ્ત્રો કાઢી પોતાના દેહ અને સ્વરૂપના વિચારમાં પડી ગયા. એક કાઢી, 2 આંગળી કાઢી, જેમ જેમ કાઢે તેમ આંગળી અશોભ્યમાન દેખાય. એટલે પછી શરીર ઉપરનું કપડું કાઢી નાખ્યું. એટલે પછી લાગ્યું કે અરે આ શોભા તો આ અલંકારોની અને આ કપડાની હતી, એમાં મારી શોભા ક્યાં છે? એ બધા અલંકાર અને વસ્ત્રો કાઢી પોતાના દેહને સ્વરૂપના વિચારમાં પડી ગયા. અને એમને એમ વિચારતા વિચારતા કેવળ જ્ઞાન પ્રગટ્યું. પછી તો એમને વિચાર આવે છે કે આ આંગળીઓને લઈને મારા હાથ શોભે, હાથને લઈને આ શરીર શોભે, અને કપડાને લઈને શરીર શોભે, તો એમાં મારા આત્માની શોભા શું? આ તો બધું પૂતગલનું છે. એમ સમ્યક વિચારણાએ પડતા શ્રેણી માંડી લીધી, મારું કાંઈ જ નથી. એમ કરીને અંતર્મુખ થઈ ગયા. શ્રેણી માંડીને તે જ આરીસા ભવનમાં ભરત ચક્રવર્તીએ કેવળ જ્ઞાન પ્રગટાવી લીધું. તેથી રાજપાટ તજી ચાલી નીકળ્યા. તેની સાહેબી આગળ આપણે કોણ માત્ર. એવા ભરત ચક્રવર્તી 6 ખંડનું રાજ્ય છોડીને ચાલી નીકળ્યા. અને આપણું નજીવું ઘર, નજીવી સંપત્તિ એના પ્રમાણમાં તો પણ આપણો મોહ છૂટતો નથી. એટલે કે છે ભરત ચક્રવર્તી જેવા રાજપાટ તજીને ચાલી નીકળ્યા. તેની સાહેબી આગળ આપણે કોણ માત્ર. 6 ખંડનું આધિપત્ય, આપણો આ ભારત દેશને આ બધા દેશો આવી જાય એવા 6 ખંડનું રાજ્ય જેને ઘેર હતું, જેના હાથ નીચે 32,000 મુકટબંધી રાજાઓ બીજા એના સેવક છે. એના પાછા નીચે કેટલા રાજાઓ જુદું. એવું એટલું મોટું રાજ્યને સંભાળનાર આ બધું જ છોડી દઈ અને ભરત ચક્રવર્તી ચાલી નીકળ્યા. તો આપણે તો આ બધું તુચ્છ મોહ જો નહીં છોડીએ તો આપણું કલ્યાણ કેવી રીતે થશે? તેથી તે રાજપાટ છોડીને ચાલી નીકળ્યા. તેની સાહેબી આગળ આપણે કોણ માત્ર. પછી પ્રભુશ્રી કહે, આ તત્વજ્ઞાનમાંથી દુહા 20 છે, તે મુખપાઠ કરવા અને રોજ બોલવા. આ તત્વજ્ઞાનમાંથી દુહા 20 છે, તે મુખપાઠ કરવા અને રોજ બોલવા. બોલતા એવી ભાવના કરવી કે હે પ્રભુ, હું તો અનંત દોષનો ભરેલો છું. ક્રોધ, માન, માયા, લોભ, વિષય, પ્રમાદ વગેરેથી હું તો ભરેલો છું. પ્રભુશ્રીએ પહેલા ક્ષમાપનાનો પાઠ બોલવા કહ્યું. હવે સાથે કે જે 20 દુહા પણ બોલજો, અને બોલો તારે એવો ભાવ કરજો કે હે ભગવાન, હું તો દોષ અનંતનું ભાજન છું. કરુણાળ, મારામાં અનંત દોષ છે. એમાં 2-5 દોષ નહીં આપણને ખ્યાલ આવતો નથી.
અને જ્ઞાની તો કે તારામાં અનંત દોષો ભરેલા છે. સ્થૂળ દોષો પણ આપણે પકડી નથી શકતા, તો સૂક્ષ્મ દોષોને તો કેવી રીતે કાઢીશું? એટલે અહીંયા એ પણ કે છે, બોલતા એવી ભાવના કરવી કે હે પ્રભુ, હું તો અનંત દોષનો ભરેલો છું. કયા દોષ? એ પણ કયા? ક્રોધથી ભરેલો છું. નિમિત્ત આવે ક્રોધ વશ થઈ જાઉં છું. માનથી ભરેલો છું. માન કસાયમાં તણાવું છું. માનની ઈચ્છા રાખું છું મોટા થવાની. માયા પણ અંદરમાં ભરેલી છે. પોતાનો સ્વાર્થ હોય તો ગમે તે બીજી માયા કરી લે. અને લોભ એ તો સર્વ પાપનો બાપ છે. ઈચ્છા માત્ર લોભ છે. આખો દિવસ કંઈ ને કંઈ ઈચ્છાઓ નવી નવી ઉગ્યા જ કરે છે અને આત્મા શાંત જ રહે છે. ઈચ્છા નવી નવી ઉગીએ કળ ન વળે છે કે શું કરવું? એક કામ પૂરું થાય, બીજું પૂરું થાય, ત્રીજું. એમ ક્રોધ, માન, માયા, લોભ, વિષય, 5 ઇન્દ્રિયના વિષયો અને કષાય, પ્રમાદ વગેરેથી હું તો ભરેલો છું. મારામાં તો આવા આનંદ દોષો ભરેલા છે. એવી દીનત્વની ભાવના કરવી. આમ પોતાના દોષ જોવા તો જીવને અભિમાન ન થાય. આવી દીનત્વની પ્રવૃત્તિ ભાવના કરવી. કેમ કે અભિમાન એ સર્વ. પ્રભુ શ્રીજીનું ઉપદેશામૃત 5.311. પ્રભુ શ્રી કહે, બહુ સમજવા જેવા આ 20 દુહા છે. બહુ સમજવા જેવા આ 20 દુહા છે. બધું થઈને 10-15 મિનિટ બોલતા લાગે. 3 પાઠ અને 1 માળા કે 3 માળા કરીએ તે 10-15 મિનિટ લાગે. તે પુરુષ કે આ 20 દુહા બહુ સમજવા જેવા છે. આ 20 દુહા બહુ સમજવા જેવા છે. બધું થઈને 10-15 મિનિટ બોલતા લાગે. બધા શાસ્ત્રોનો સાર આ પુસ્તકમાં દોહન રૂપે આવી જાય છે. તત્વજ્ઞાનમાં તત્વજ્ઞાન વિશે પ્રભુશ્રી કહે છે. તત્વજ્ઞાન આપ્યું, આજ્ઞા ભક્તિ આપી, મંત્ર આપ્યો અને કહ્યું કે આ 20 દુહા બહુ સમજવા જેવા છે. પોતાના દોષો એમાં વર્ણવ્યા છે. જો એનો અર્થ સમજીને વિચાર કરે તો ઘણા દોષો દૂર થઈ શકે એમ છે. લઘુત્વ દીનત્વ ભાવ આવે અને લઘુતા એ તો ધર્મમાં પહેલી જોઈએ. પ્રભુશ્રી કે લઘુતા મેરે મનમાની એ તો ગુરુગમ જ્ઞાન નિશાની. ગુરુ પાસે જ્ઞાન મેળવવું હોય તો પહેલા લઘુતા જોઈએ. લઘુતા કહો, નમ્રતા કહો, વિનય કહો, એ તો ધર્મનું મૂળ છે. બહુ સમજવા જેવા 20 દુહા છે. બધું થઈને 10-15 મિનિટ બોલતા લાગે. બધા શાસ્ત્રોનો સાર આ પુસ્તકમાં દોહન રૂપે આવી જાય છે. તત્વજ્ઞાનમાં આત્મસિદ્ધિ છે, 56નો પત્ર છે, મુખ્ય પત્રો બીજા છે અને મુખ્ય કવિતાઓ બી કૃપાલદેવે લખેલા. એ મુખ્ય બધું જ એમાં દોહન રૂપે આવી જાય છે. સત્પુરુષના ચરણનો ઈચ્છક, મૂળ માર્ગ એ બધામાં સત ચિદને આનંદ કહો કે જ્ઞાન દર્શનને ચારિત્ર કહો તેની સમજ છે. સત્પુરુષના ચરણ કમળનો ઈચ્છક એ પહેલામાં પહેલું જોઈએ. મહાવીરના બોધને પાત્ર કોણ તેમાં કહ્યું. અને મૂળ માર્ગ ધ્યાનમાં હોવો જોઈએ. તે શું છે? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એટલે મૂળ માર્ગ જે કૃપાલદેવે લખ્યો આમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રનું સ્વરૂપ સમજાવ્યું છે. અને એ બધામાં સતચિદ ને આનંદ કહો. સત એટલે આત્મા અથવા સમ્યક દર્શન, ચિદ એટલે જ્ઞાન અને આનંદ એટલે ચારિત્ર સ્થિરતા. નિર્વિકલ્પ દશા સુખરૂપ છે. એ ચારિત્ર દશા છે. એટલે અહીંયા પ્રભુશ્રી કે એ બધામાં સતચિદને આનંદ કહો, સચ્ચિદાનંદ કહો કે જ્ઞાન દર્શન ચારિત્ર કહો તેની સમજ છે. આ બધા પરમ કૃપાળુ દેવના વચનોમાં આ સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રની સમજ છે. અને એ જ મોક્ષ માર્ગ છે. આમાં આત્મસિદ્ધિ નામનું શાસ્ત્ર છે. તે પણ બહુ સમજવા જેવું છે. આત્માની સિદ્ધિ એટલે આત્માની પ્રાપ્તિ જે વડે થાય એવા 6 પદ એમાં વર્ણવ્યા છે. કે પ્રથમ પદ આત્મા છે અને તે ત્રિકાળિક છે. ત્રણેય કાળમાં આત્માનો નાશ નથી, માટે શાશ્વત છે, નિત્ય છે. આત્મા છે તે નિત્ય છે કરતા નિજ કર્મ. નિજ કર્મનો કરતા છે વિભાવ અવસ્થામાં
માટે તે કર્મ એટલે કાર્યો, તેને કર્મ કહેવામાં આવે છે. તેના પાછા ફળનો ભોગતા છે. જે કર્તા અને જે કર્મ છે ભોગતા, વળી મોક્ષ છે એ બધા કર્મોથી સર્વકાલને માટે છૂટવારું મોક્ષ પણ છે અને તેનો ઉપાય પણ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી, સમ્યક દર્શન જ્ઞાન ભક્તિ સત્સંગ સ્વાધ્યાય આ બધા મુક્તિના ઉપાય છે, સંયમાદિ મોક્ષપદના ઉપાય છે. આમાં આત્મસિદ્ધિ નામનું શાસ્ત્ર છે તે પણ બહુ સમજવા જેવું છે. સમાગમ રાખતા રહેવું. તમે બ્રાહ્મણ છો? મુમુક્ષુ કહે હાજી. ત્યારે કાલે વાંચેલી ફરીથી ટૂંકામાં વાંચી જઈએ આ કથા. પ્રભુશ્રી કહે તમે કે બ્રાહ્મણ છો? ત્યારે મુમુક્ષુ કહે હાજી. પ્રભુશ્રી કહે બે સગા બ્રાહ્મણ ભાઈઓ હતા, તેમાંથી મોટો ભાઈ પરણેલો નહીં, તેને ધર્મ ઉપર વિશેષ પ્રેમ, તેથી નાના ભાઈને કહીને ઘર છોડીને તીર્થયાત્રાએ જવા અને કોઈ સંતને શોધીને આત્માના કલ્યાણ અર્થે ઉદ્યમ કરવા ચાલી નીકળ્યો. બે ભાઈ, મોટા ભાઈને ધર્મ પ્રત્યે વિશેષ પ્રેમ હતો એટલે વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થયો અને ઘર છોડીને તીર્થયાત્રા જવા માટે ભાઈની રજા લઈ અને નીકળી પડ્યો. મનમાં કે કોઈ જ્ઞાની પણ જો મળે અને સાચા મોક્ષ માર્ગનો જો ઉપાય મળી આવે તો આપણે જરૂર કરવો. એટલે કોઈ સંતને શોધીને આત્માના કલ્યાણ અર્થે ઉદ્યમ કરવા તે નીકળી પડ્યો. પ્રભુશ્રી કહે ખોળે તેને જગતમાં મળી આવે, શોધે તેને મળે. એને જ્ઞાની જોઈતા હતા, ગરજ હતી, તો ખોળે તેને જગતમાં મળી આવે. તેમ કોઈ પહાડી મુલકમાં એક સાચા મહાત્મા આત્મજ્ઞાન પામેલા તેને મળી આવ્યા. એને આત્મજ્ઞાની ગુરુ જોઈતા હતા. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય એ એને શોધતા શોધતા કોઈ પહાડી મુલકમાં સાચા મહાત્મા મળી આવ્યા. તેની સેવામાં તે રહ્યો. તે મહાત્માની કૃપાથી તેને પણ આત્મજ્ઞાન થયું. મોક્ષ મૂલમ ગુરુ કૃપા, સત્પુરુષોની કૃપા દ્રષ્ટિ થઈ. એની સેવા, એની આજ્ઞા ઉઠાવતા કે મહાત્માએ એને આત્મજ્ઞાન કરાવ્યું. તે મહાત્માની કૃપાથી તેને આત્મજ્ઞાન થયું એટલે તેને બધું સ્વપ્નવત જણાયું. આખું વિશ્વ એને સપના જેવું લાગ્યું. સપનામાં જોયેલી વસ્તુ સવારમાં ઉઠી એક બધું ફોક, અરે આ તો સપનું હતું, એ નિરર્થક લાગે, કાંઈ છે જ નહીં. તેમાં જગત પણ એવું જ છે. આપણા બાપ દાદાઓ ચાલ્યા ગયા. બાપને ઓળખીએ, કદાચ એના બાપના નામને જાણીએ, દાદાને, પછી એના બાપ કોણ હતા બધું ભૂલાઈ ગયું. કાંઈ જાણે હતા જ નહીં. એવું આપણું પણ થઈ જવાનું છે. અમુક વર્ષ પછી હતા નહોતા થઈ જઈશું તો આ શો માટે, શાના માટે આ બધું કરવું છે? આ લે મેલ રાગ દ્વેષ આરંભ પરિગ્રહ કોના માટે? અને આ બધા પોટલા મનમાં જે વસી જશે, રાગ પરિગ્રહનો, મૂર્છા પરિગ્રહ. પરિગ્રહની વ્યાખ્યા જ જ્ઞાનીઓ શું કરી છે? મૂર્છા, મમત્વ ભાવે જ પરિગ્રહ છે. અને એ વસ્તુ હોય તો એના પ્રત્યે મારાપણું થયા વગર જીવને રહેતું નથી. માટે પરિગ્રહ બાહ્યથી પણ નહીં જોઈએ. અને બાહ્ય ત્યાગ કરીને પછી અંતરમાં રહેલી આસક્તિ એને પણ તોડવી, તો જ આત્મજ્ઞાન થાય. એટલે કહ્યું કે એણે ત્યાં એક સાચા ગુરુ પાસે આત્મજ્ઞાન પ્રાપ્ત થયું એટલે એને આખું જગત સ્વપ્ન જેવું લાગ્યું. એક વખત તેને વિચાર આવ્યો કે ગુરુ કૃપાથી મને લાભ થયો, પણ મારો નાનો ભાઈ બિચારો મોજ શોખમાં પડી ગયો છે. મોટા ભાઈને વિચાર થયો કે મને તો ગુરુ કૃપાથી જ્ઞાન થયું, પણ મારો ભાઈ બિચારો મોજ શોખમાં પડી ગયો છે, એટલે એને પણ જ્ઞાન થાય એનો કઈ ઉપાય કરું. એટલે પણ મારો નાનો ભાઈ બિચારો મોજ શોખમાં પડી ગયો છે. બાયડીનું ચામડું ધોળું હોવાથી તેના મોંમાં જ તેની સાથે ને સાથે જ બેસવા ઉઠવામાં બધો કાળ ગાળે છે. બાયડીનું ચામડું ધોળું એટલે રૂપાળી સ્ત્રી હોવાથી તેના મોંમાં જે રાત દિવસ બેસી અને તેમજ મનુષ્ય ભવનો અમૂલ્ય સમય વ્યતીત કરી દે છે. તેથી દયા ભાવે તેણે એક વૈરાગ્ય ભર્યો પત્ર લખ્યો નાના ભાઈને અને ટપાળમાં નાખ્યો
તેના ભાઈનો પત્ર જાણી ઉપરથી જોયો, પણ વિષયમાં રચી પચી રહેલા અને વૈરાગીની વાત કેમ રૂચે? મોટા ભાઈનો પત્ર છે એમ કરીને ઉપરથી જોયું, પણ એનો તો રાગ છે વિષયોમાં, 5 ઇન્દ્રિયના વિષયોમાં, અને ત્યાં બધી ત્યાગ ને વૈરાગી વાત ન હોય, વૈરાગીની ત્યાગની, એ નાના ભાઈને ક્યાંથી ગમે? એટલે પ્રભુશ્રી કહે, પણ વિષયમાં રચી પચી રહેલા અને વૈરાગીની વાત કેમ રૂચે? એટલે તે કાગળ તાકામાં નાખી દીધો. એક એનો મિત્ર આવતો, તેને તે પત્ર બતાવેલો. મિત્ર આવ્યો કે મારા મોટા ભાઈનો કાગળ આવ્યો છે એમ બતાવેલો મિત્રને. એમ તેના ભાઈએ 18 પત્ર ઉપરા ઉપરી લખ્યા, 18 કાગળો લખ્યા. પણ નાના ભાઈને તો એવું એ લખ જ કરે છે એમ થઈ ગયું. તેથી આવે તે બધા પત્રો તે તાકામાં પધરાવી દે. એનું કોઈ એને મહાત્મ્ય નથી હજુ, કે હવે તો આદત પડી ગઈ છે ભાઈને લખ જ કર્યા કરે. પણ એમની ધીરજ કેવી નાની પુરુષ છે, એક નહીં તો બે, એ જાણે છે કે મોડે વેલે પણ એનો લાભ થશે. એટલે ધીરજ રાખીને 18 પત્રો એને તાકામાં નાખી દીધા. પેલા લખ્યા એને મૂકી દીધા. પછી કાળ જતા બધા જો કંઈ પાસરા રહે છે, બધો સમય કે એક સરખો જાય છે, આજે સુખ તો કાલે દુઃખ થઈ પડે. પછી કાળ જતા બધા જો કંઈ પાસરા રહે છે, તેની સ્ત્રી મરણ પામી, એટલે તે તો ગાંડો થઈ ગયો. રાત દિવસ આસક્તિ ગાઢ કરેલી, હવે એનો વિયોગ થયો એટલે તેટલા જ પ્રમાણમાં એને દુઃખ લાગ્યું. જેટલો રાગ વિશેષ તેટલો જ વિયોગમાં દુઃખ પણ તેટલું જ વિશેષ. એટલે તે ગાંડો થઈ ગયો. બધા લોકો સમજાવે, પણ તે તો ખાય નહીં, પીએ નહીં, અને મરી જ જવું છે એમ બોલ કરે. બસ હવે જીવવામાં શું સાર છે, મરી જ જવું છે. જેમ કૃપાલદેવ 128મા પત્રમાં લખ્યું, તેના વગર એક પળ પણ ન જીવી શકું એવા સ્ત્રીયાદિક પદાર્થો તેને છોડતા અનંત કાળ વહી ગયો, છતાં કેમ જીવાયું? તે મોહ હતો, મિથ્યા હતો. એમ કે છે બસ હવે મરી જવું છે એમ બોલ કરે. તેના સગાવાલાને ચિંતા થઈ, એટલે તેના મિત્રને જઈને કહ્યું કે સોમલ અઠવાડિયાથી ખાતો નથી, અને તમે જરા સમજાવો ને, આવીને તમારા મિત્રને સમજાવો ને. તેથી તેનો મિત્ર આવ્યો, એટલે સોમલ રડી પડ્યો અને બધી વૈભવની વાત વર્ણવા લાગ્યો. ત્યારે તેના મિત્રે સોમલને કહ્યું કે તમારા ભાઈના કાગળોનું કંઈ ઠેકાણું છે? તેણે તાકું બતાવ્યું. તેમાંથી તેના મિત્રે કાગળ કાઢીને એક વાંચવા માંડ્યો. તે પત્રો સાંભળવામાં તે સોમલનું મન રોકાયું. એટલી વાર તેની સ્ત્રીની ચિંતા તે ભૂલી ગયો. ઉપયોગ તો એક છે. કબીરા મન તો એક હૈ, ચાહે जिधर लगा, चाहे गुरु की भक्ति कर, चाहे विषय कमा. કબીરદાસજી કહે છે ઉપયોગ તો એક છે, આત્માનું મન એક છે. એ મન કાં તો 5 ઇન્દ્રિયના વિષયોમાં લગાવ, કાં સત્પુરુષની ભક્તિ કર. એટલે એનો ઉપયોગ એ કાગળના ઉત્તમ બોધ વચનો સાંભળવામાં મન લાગી ગયો, એટલે પેલી સ્ત્રીની ચિંતા ભૂલાઈ ગઈ તેટલી વાર. એટલે ચિત્ત કંઈક નિમિત્ત બદલા, એટલે ચિત્ત ત્યાં રોકવું પડે. એક સમયે કાંઈ 2 ક્રિયા થાય છે. એક સમયમાં કંઈ 2 ક્રિયા થાય છે. તે પત્રો સાંભળવામાં તેનું મન રોકાયું. એટલી વાર તેની સ્ત્રીની ચિંતા તે ભૂલી ગયો, અને બધા પત્રો વંચાતા તેને સમજાયું કે તેનો ભાઈ કહે છે તેમ જ સંસાર ક્ષણ ભંગુર અને દુઃખદાયી છે. હવે એને સમજાયું કે મારો ભાઈ જે કહે છે એમ જ છે, આ સંસાર દુઃખરૂપ જ છે. મારો ભાઈ કહે છે તેમજ સંસાર ક્ષણ ભંગુર, નાશવંત બધા પદાર્થો સ્ત્રીયાદિ અને દુઃખદાયી છે. એટલું થયું એટલે બધું મેલ્યું પડતું, અને કાગળમાંના સરનામા પ્રમાણે ભાઈને શોધવા નીકળી પડ્યો. બધું ફરી ગયું. આ નિમિત્તનું બળ છે. સત્સંગે જેને કલ્યાણ કરવાના ભાવ ન હોય તે નહીં થઈ જાય. ભણવા નિમિત્ત જોઈએ તો આત્મા શાંતિ જ ઈચ્છે છે, પણ શાંતિ ક્યાં મળે એ એને બરોબર સમજાઈ જાય તો પછી છોડે નહીં. એટલે કહ્યું એને તો બધું મેલ્યું પડતું અને નીકળ્યો ભાઈની શોધમાં.
તેનો ભાઈ જંગલમાં પહાડી જગામાં રહેતો હતો. ત્યાં જઈ તેના ચરણમાં મસ્તક મૂકી મોક્ષનો માર્ગ બતાવવા વિનંતી કરી. તે બંને ભાઈએ ધર્મ આરાધ્યો અને એ સોમલ બ્રાહ્મણ મરીને દેવ થયો. બંને ભાઈ, નાના ભાઈએ પણ હવે ધર્મ આરાધ્યો, એમાં એ પણ લાગી ગયો મોટાભાઈ સાથે અને મરીને દેવ થયો. શુક્રનો તારો ઉગમણી આથમણી દિશામાં ચકચકતો દેખાય છે. ત્યાં જ એનો જીવ છે, એ તેનું વિમાન છે. શુક્રનો તારો આપણને દેખાય, એ કે છે એનું વિમાન છે જીવનું, અને એમાં એ જીવ છે, એ સોમળનો જીવ. પ્રભુશ્રી કે શુક્રનો તારો ઉગમણી આથમણી દિશામાં ચકચકતો દેખાય છે, ત્યાં જ એનો જીવ છે, એ તેનું વિમાન છે. આ તારા જે બધા આપણને દેખાય એ તો વિમાનો છે, પણ એ હજારો ગાઉ દૂર હોવાથી માઇલો, એટલે એમાં હજારો દેવો રહે છે. મોટા વિમાનો છે, મોટા મોટા શહેરની જેવા. તેમાં તેનો જીવ છે, એ તેનું વિમાન છે. પછી પ્રભુશ્રી કહે દુર્ગા પ્રસાદ પાસે તત્વજ્ઞાન છે અને બહેન પાસે પણ છે, તેમાંથી તે વાંચતા રહે એમ કહેજો. બધા પાસે તત્વજ્ઞાન છે, તેમને પણ બહેનને એમ કહેજો તે વાંચતા રહે એમ કહેજો. અને મહારાજ શ્રીએ ધર્મ વૃદ્ધિનું જણાવ્યું છે એમ જણાવજો. પ્રભુશ્રીએ એમને કહ્યું છે મહારાજ શ્રીએ ધર્મ વૃદ્ધિ થાય, ધર્મલાભ થાય એમ જણાવ્યું છે, એમ જણાવજો. એ શબ્દો સાંભળતા પણ જીવ પુણ્ય બાંધે એવું નિમિત્ત છે. સત્પુરુષના બોધ વચનો સાંભળતા પણ જીવ પુણ્ય બાંધે એવું નિમિત્ત છે. ભાવ ઉપર બધી વાત રહી છે ને. પ્રભુ કે આખા જૈન ધર્મનો આધાર ભાવ ઉપર છે, અને ભાવ નિમિત્તને આધીન છે. નિમિત્ત જેવા મળે તેવા ભાવ થઈ જાય છે. ભાવ ઉપર બધી વાત રહી છે ને. સારું નિમિત્ત હોય તો પુણ્ય બંધાય, અને તેવું નિમિત્ત આવી મળે તો પાપ બંધાય. હવે અહીંયા આપણે આશ્રમમાં છીએ તો સારા નિમિત્તોમાં સારા ભાવ થાય, અને આ સંસારમાં હોય તો વેપાર વ્યવહાર, આ પ્રપંચ નિંદા એવા ભાવોમાં મન જઈને કર્મ બાંધે જીવ. કેમ કે નિમિત્તાધીન જીવની વૃત્તિ ફરી જાય છે. એટલે કૃપાલદેવ કહે છે નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિય જન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, તેવા જીવોએ તેવા જીવોએ તે નિમિત્તનો ત્યાગ કરવો ઘટે છે, અને નિત્ય પ્રતિ સત્સંગ કરવો ઘટે છે. નહીં તો આ જીવ ઢીલો પડી જાય, પ્રમાદી થઈ જાય. એટલે હંમેશા સત્સંગની જરૂર છે. એટલે પ્રભુશ્રી કહે સારું નિમિત્ત હોય તો પુણ્ય બંધાય, અને તેવું નિમિત્ત આવી મળે તો પાપ બંધાય. કર્મના સંજોગે પ્રવૃત્તિમાં પડવું પડે તે જુદી વાત, પણ નહીં લેવા ને નહીં દેવા, તોય માત્ર સંકલ્પ વિકલ્પને નિંદામાં વર્તી જીવ કેટલા બધા કર્મ બાંધી લે છે. પણ આ જીવ આપણા આત્મા અનાદિનો અભ્યાસી એવો છે કે પરપંચમાં એને વધારે પ્રેમ આવે. તે આવું કરેલું છે બહુ. એટલે સંજોગ પ્રવૃત્તિમાં પડે પણ નહીં લેવા ને નહીં દેવા. કોઈને આજીવિકા માટે પ્રવૃત્તિ કરવી પડતી હોય પણ કંઈ ન લેવા ને દેવા, તોય માત્ર બીજાના પ્રપંચમાં પડી સંકલ્પ વિકલ્પ કરી બીજાની નિંદામાં વર્તી પ્રભુ કે જીવ કેટલાય કર્મ બાંધી લે છે. પ્રભુ શ્રીજીનું ઉપદેશામૃત પાનું 312. ઉપમિતિ ભવ પ્રપંચનું વાંચન ચાલુ. તે પ્રસંગે પ્રભુશ્રી બોલ્યા પવિત્ર પુરુષોની કૃપા દ્રષ્ટિ એ જ સમ્યક દર્શન છે. પવિત્ર પુરુષોની કૃપા દ્રષ્ટિએ સમ્યક દર્શન છે એવું વચનામૃત કૃપાળુ દેવનું છે. તે બી આ ગહન વાત આવી. કર્મ વિવર જગા આપે ત્યારે કોઈ સત્પુરુષ સન્મુખ થવાય. સત્પુરુષોની કૃપા દ્રષ્ટિ થવી એ સમકીત છે. સત્પુરુષોની આપણા પર કૃપા ક્યારે થાય કે આપણા જીવનમાં સાચો ત્યાગ આવ્યો હોય, અનાસક્ત ભાવ, કે વૈરાગ ઉત્પન્ન થયો હોય, કે કશાયનું ઉપશમન થયું હોય, કે ભક્તિ સત્પુરુષના ગુણો પ્રત્યે પ્રગતિ હોય. એ ત્યાગ વૈરાગ ઉપશમ ભક્તિ જીવમાં આવે તો સત્પુરુષ રાજી થાય, એની કૃપા થાય આપણા ઉપર, અને એથી જ આત્માની શ્રદ્ધા થાય છે.
હું આત્મા છું, નિત્ય છું વગેરે એ સત્પુરુષોની કૃપાથી જ થાય. સ્વચ્છંદે કાંઈ નહીં થાય. રોકે જીવ સ્વચ્છંદ તો પામે, અવશ્ય મોક્ષ પામ્યા એમ અનંત છે ભાગ્યું જીન નિર્દોષ. પણ સ્વચ્છંદે કે હું મોક્ષ મેળવી લઈશ તો અનાદિકાલમાં એને ઘણા સાધન કર્યા છે, છતાં કાંઈ સિદ્ધિ પ્રાપ્ત થઈ નહીં. ભલે જીવ પુણ્યમાં દે કંઈ પણ સત્ક્રિયા કરે, પણ મોક્ષ માર્ગ જે અગમ અગોચર છે એ તો જ્ઞાની પુરુષ દ્વારા જ જણાય. પોતાની મેળે કોઈ કાળે એ મોક્ષે જઈ શકે જ નહીં, અને જઈ શકતો હોત તો અનંતકાળમાં ગયો હોત. પણ ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના મીટે. જય 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 ગુરુદેવ, ગુરુદેવની જય હો. એના સિવાય કોઈ કાળે પણ જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ નહીં થાય. એટલે કૃપાળુ દેવના વચન છે કે પવિત્ર પુરુષોની કૃપા દ્રષ્ટિ એ જ સમ્યક દર્શન છે. એવું વચનામૃત કૃપાળુ દેવનું છે. પ્રભુ કે આવું વચનામૃત કૃપાળુ દેવનું છે. તેવી આ ગહન વાત આવી કે કર્મ વિવર જગા આપે, ત્યારે કોઈ સત્પુરુષ સન્મુખ થવાય. કર્મ કઈ મોહ નિંદ જબ ઉપશમે, તબ કછુ બને ઉપાય, કર્મ ચોર આવત રૂકે. અનાદિ કાલનો મોહ કંઈક ઉપશમે ત્યારે સત્પુરુષની સન્મુખ થવાય. એ તો જ્ઞાની મળે તોય જીવને શ્રદ્ધા નહીં થાય. બેસેની વાત કંઈક કર્મ મિથ્યા તો મંદ પડ્યું હોય ત્યારે સત્પુરુષની વાત ગળે ઉતરે છે. કે જ્ઞાની કહે તે સત્ય છે ક્યારે ભાષે કે કર્મ વિવર એટલે કર્મો જગા આપે ત્યારે કોઈ સત્પુરુષ સન્મુખ થવાય. અને સત્પુરુષ સન્મુખ થાય ત્યારથી જે મિથ્યાત્વ ગુણ સ્થાનકમાં આવે છે એ ત્યાં સુધી ગુણ સ્થાનક પણ નથી. સત્પુરુષની સન્મુખ થયો ત્યારે જીવ પહેલા ગુણસ્થાનકમાં આવ્યો. એટલે જાણે પહેલું પગથિયું મોક્ષ માર્ગે ચડવાનું 14 પૂરા થાય ત્યારે 14 ગુણા સ્થાનક પૂરા થયે જીવ મુક્તિને પામે છે. પણ સત્પુરુષ સન્મુખ થયે જ એ પહેલા ગુણસ્થાનકમાં ગણાય. મુનિ મોહનલાલજી બોલ્યા, વસોમાં એક ભાવસારનો છોકરો 7 વ્યસનનો સેવનાર પણ કૃપાળુ દેવની સેવામાં રહેવાની માંગણી કરવા તત્પર થયો, તે સત્પુરુષોની દ્રષ્ટિનું કેટલું બળ. વસોમાં એક ભાવસારનો છોકરો જે 7 વ્યસન ભોગી પણ કૃપાળુ દેવની સેવામાં રહ્યો તો એને એવા ભાવ ફરી ગયા કે એ ભગવાન તું હવે તમારી સેવામાં જ કાયમ રહું. એમ કાયમ પરમ કૃપાળુ દેવની સેવામાં રહેવાનો ભાવ બતાવ્યો. તો મોહનલાલજી મુનિ કે હો સત્પુરુષના સંગનું કેવું બળ કે 7 વ્યસન ભોગી પણ આત્માર્થ સાધવા તૈયાર થઈ ગયો. મુનિ મોહનલાલજી કહે, વસોમાં એક ભાવસારનો છોકરો 7 વ્યસનનો સેવનાર પણ કૃપાળુ દેવની સેવામાં રહેવાની માંગણી કરવા તત્પર થયો, તે સત્પુરુષની દ્રષ્ટિનું કેટલું બળ. પ્રભુશ્રી કહે, આના ઉપરથી પ્રભુશ્રી બોલ્યા, કેવા કેવાના ઉદ્ધાર થઈ ગયા છે સત્પુરુષોની કૃપાથી કે એના સંગથી તો કેવા કેવાના ઉદ્ધાર થઈ ગયા. પ્રભુશ્રી કહે, કેવા કેવાના ઉદ્ધાર થઈ ગયા. આગળ ઉપર ગુણકા, મહાપાપી, ચંડાળ અને ઘોર કર્મ કરનારના પણ ઉદ્ધાર થઈ ગયા છે. કે એ 7 વ્યસન ભોગીની દ્રષ્ટિ બદલાઈ તેમ પૂર્વે જ્ઞાની પુરુષના સમાગમે કેવા કેવા જીવના ઉદ્ધાર થઈ ગયા. ગુણકા એટલે ગણિકા એટલે વેશ્યા, જે સ્થૂલીભદ્ર કોષાવેશ્યા, જે સ્થૂલીભદ્રના સમાગમમાં આવી તો એ પણ દ્રઢ શાવિકા બની ગઈ. એવી ગણિકા, મહાપાપી, અંજન ચોર જેવા મહાપાપી જીવો પણ સત્પુરુષના સમાગમે તરી ગયા. કે ચંડાલ, હરિકેશી મુનિ ચંડાલ કુલમાં અવતરેલા છતાં એનો પણ ઉદ્ધાર થઈ ગયો. અને ઘોર કર્મ કરનાર ના પણ ઉદ્ધાર થઈ ગયા. દ્રઢ પ્રહારી જેવો ભયંકર દ્રઢ એક પ્રહાર એનો પડે એટલે માણસ મરી જાય એવા કેટલાય માણસોને જેને મારી નાખ્યા
એવા દ્રઢ પ્રહારીનો પણ ઉદ્ધાર થઈ ગયો. કોના બળે? સત્પુરુષના સમાગમ. એના બોધે આવા મહાપાપી, ચંડાલ, ગણિકા કે ઘોર કર્મ કરનારા જીવોનો પણ ઉદ્ધાર થઈ ગયો. પ્રભુશ્રી કે કેવાના આગળ ઉદ્ધાર થઈ ગયા છે. ગુણકા, મહાપાપી, ચંડાળ અને ઘોર કર્મ કરનારના પણ ઉદ્ધાર થઈ ગયા છે. સત્પુરુષોની કૃપા દ્રષ્ટિ વગર આવું કેમ બને? આવા પાપીઓ પણ સત્માર્ગે વળી જાય એ સત્પુરુષોની કૃપાનું જ ફળ છે. સત્પુરુષોની કૃપા દ્રષ્ટિ વગર આવું કેમ બને? એ પુરાણ પુરુષની કૃપા દ્રષ્ટિ કર્મ વિવરથી માર્ગ મળે ત્યારે પડે છે. આવા પુરાણ પુરુષો પરમાત્મા સ્વરૂપને પામેલા એ પુરુષોની કૃપા દ્રષ્ટિથી જ્યારે કર્મ વિવર નામનો દ્વારપાળ જે માર્ગ આપે ત્યારે જ કામ થાય છે. એટલે કે કર્મ માર્ગ આપે. કર્મ વિવર નામનો દ્વારપાળ છે. સુસ્થિત મહારાજા ને બહાર ઉભેલો એ જીવને અંદર જવા જ ન દે. પણ કર્મ શમે તો જ એ સત્પુરુષ સન્મુખ થાય. એમ એ પુરાણ પુરુષની કૃપા દ્રષ્ટિ કર્મ વિવરથી માર્ગ મળે ત્યારે પડે છે. પછી તો તે માર્ગે ચડ્યો તે મોક્ષે જવાનો જ. પુરુષ કે એકવાર જો માર્ગે ચડી ગયો અને સમ્યક દર્શનને પામી ગયો, આત્મજ્ઞાનને, તો પછી એ મોક્ષે જવાનો જ. નિશ્ચિત નિયમા. એકવાર સંકિત થઈ ગયું તો જો ઉત્કૃષ્ટ રીતે આરાધન કરે તો તે જ ભવે મુક્તિ, નહીં તો વળી 3 ભવે મોક્ષ અને વધારેમાં વધારે 15 ભવે મોક્ષ થાય જો વમે નહીં તો. પણ વમી નાખે, મિથ્યાત્વમાં સાવ આવી જાય તો પણ કે છે તેનો અર્ધ પૂતગલ પરાવર્તનમાં તો મોક્ષ નિશ્ચિત છે. એવો સમ્યક દર્શનનો પ્રભાવ છે. એટલે કૃપાલ કે સંકિત એમ કે છે કે મને ગ્રહણ કરતા પહેલા વિચાર કરજો અને પછી તમારે મોક્ષે નહીં જવું હોય છે તોય જવું જ પડશે. એવો સમ્યક દર્શનનો પ્રભાવ છે. પછી તો તે માર્ગે ચડ્યો તે મોક્ષે જવાનો જ. કોઈ અદ્ભુત વાત છે. ઋષિ કહે આ સમ્યક દર્શનનું મહાત્મ્ય તો કોઈ અદ્ભુત છે. બધા જ્ઞાની પુરુષોએ સમ્યક દર્શનનો અદ્ભુત મહાત્મ્ય ગાયું છે. કેમ કે એ એકડા જેવો છે. એકડા વગરના જેમ બધા મીંડા નકામા, તેમ સમ્યક દર્શન વગરની બધી ક્રિયા મોક્ષને માટે નથી. પુણ્ય બાંધે પણ મોક્ષ નહીં આપે. એટલે પહેલા સંકિત જોઈએ, દેવગુરુ ધર્મની શ્રદ્ધા જોઈએ. એ વ્યવહાર સંકિત છે. ત્યારથી આગળ ચાલે છે. એ આત્મા અનુભવ કરાવે તે વ્યવહાર સંકિત પહેલા જોઈએ. સાચા દેવ 18 દૂષણ રહિત વિતરાગ પરમાત્મા, તે સાચા દેવ અને સાચા ગુરુ નિર્ગ્રંથ, તેની મિથ્યાત્વ ગ્રંથિ ગળી ગઈ તે આત્મજ્ઞાની સાચા ગુરુ અને દયા મૂળ ધર્મ, અહિંસા પરમો ધર્મ, એ સાચા દેવગુરુ ધર્મની શ્રદ્ધામાં વ્યવહાર સંકિત કહ્યું છે. એટલે પ્રભુશ્રી કે તે જો માર્ગે ચડ્યો એટલે ભલે વ્યવહાર સંકિત પણ થયું તો તે કાળે કરીને મોક્ષે જવાનો જ. કોઈ અદ્ભુત વાત છે. હવે આગળ કે છે તારીખ 9/2/1926 પ્રભુશ્રી કહે આવશ્યક શું? પ્રભુશ્રી કહે આવશ્યક એટલે શું? ત્યારે મુમુક્ષુ કહે આવશ્યક એટલે જરૂરનું, આવશ્યક એટલે જરૂર કરવા જેવું. પછી પ્રભુશ્રી મુનિ મોહનલાલજીને પૂછે છે તમે શું સમજ્યા? આ 6 આવશ્યક જે કહેવાય છે એમાં તમે શું સમજ્યા? ત્યારે મુનિ મોહનલાલજી કહે મોક્ષને માટે કરવા યોગ્ય ક્રિયા તે આવશ્યક, જેથી મુક્તિ મળે એવી અવશ્ય કરવા યોગ્ય ક્રિયા તેને આવશ્યક કહેવાય છે. પછી પ્રભુશ્રી કહે પુસ્તકમાંથી વાંચો, એમાં શું કહ્યું છે આવશ્યક વિશે? ત્યારે મૂલાચારનું વાંચન તેમાંથી હવે વાંચ્યું કે અવશ એટલે કશાય અને રાગ દ્વેષને વશ નહીં તે અવશ, અને તેનું આચરણ તે આવશ્યક. અવશ જેને વશ ન થવું. અવશ એટલે કશાય અને રાગ દ્વેષને વશ નહીં તે અવશ, અને તેનું આચરણ તે આવશ્યક.
એટલે વિષય કસાયને આધીન ન થઈ અને આત્માર્થનું સાધન કરવું તે આવશ્યક છે. અવશ્ય એટલે કસાયને રાગદ્વેષને વશ નહીં તે અવશ્ય, અને તેનું આચરણ તે આવશ્યક એ મૂલાચાર ગ્રંથમાં આવ્યું. એના ઉપર પ્રભુશ્રી કહે, ધીમે ધીમે સાંભળવામાં આવે તેમ માહિત થવા. ધીમે ધીમે ધીરજ રાખી અને જ્ઞાની પુરુષના વચનો વાંચવા જ કરે, સાંભળ કરે, વિચાર કરે તો આગળ ઉપર બધું સમજાય. પ્રભુશ્રી કહે, ધીમે ધીમે સાંભળવામાં આવે તેમ માહિત થવા. આ વૈષ્ણવ હતો પણ અમને સ્મૃતિમાં ન રહે તે કઈ દેખાડે, પૂર્તિ કરે એવો આ વાંચીને માહિત થયો છે. આ વૈષ્ણવ હતો પણ અમને સ્મૃતિમાં ન રહે. બ્રહ્મચારી વિશે કહે છે કે આ વૈષ્ણવ હતો પણ અમને સ્મૃતિમાં ન રહે તે કઈ દેખાડે, પૂર્તિ કરે એવો આ વાંચીને માહિત થયો છે. આ ગુડગુડિયો એ શું જાણતો હતો પણ વાંચીને એ માહિત થયો તે કઈ બતાવે છે. ક્ષોભક્ષમ છે તે સવળો વપરાય તે હિતકારી છે. ક્ષય ઉપશમ નાનાવર્ણીય કર્મનો ક્ષોભક્ષમ થાય, એનો સવળો ઉપયોગ કરે તો સફળ હિતકારિક થાય. ક્ષોભક્ષમ છે તે સવળો વપરાય તે હિતકારી છે, નહીં તો અવળો વપરાય તેટલું બંધન છે. કંઈક સત્પુરુષના વચનથી કંઈ જાણ્યું હોય અને બીજાને કહીને મોટાઈ માને, અથવા હું સમજી ગયો, મને તો બધું આવડે, એમ કરીને જો અહંકારને પોષે તો એ જ ક્ષોભક્ષમ એને ઉલટો પરિણમે, ઉલટું બંધનનું કારણ થાય, સંસાર વધારે. સતશાસ્ત્રો આત્માર્થે જો નાયારાધ્યા વાંચન શ્રવણ નકામો. આત્માર્થે જો નારાધ્યા વાંચન શ્રવણ નકામો. આત્માર્થના કાજે ન આરાધ્યા તો વાંચવું કે શ્રવણ બધું જ નકામું છે, નિષ્ફળ છે. પણ જ્ઞાની પુરુષોનું શું કહેવું છે એ જાણી અને પોતાના જીવનમાં એ પરિણમાવાનો પુરુષાર્થ કરે તો સમ્યક છે. આ બીજા માટે નથી, આપણા આત્મા માટે જ્ઞાનીઓ કહ્યું છે. બીજાને કહીને રાજી થયે કંઈ કલ્યાણ થાય નહીં. અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જીન દીક્ષા આચાર્ય પણ પ્રાપ્ત થયું પણ હજુ કાંઈ હાથ આવ્યું નહીં. કેમ કે એ ભાવો પરિણમાવ્યા નહીં. ક્ષોભક્ષમ તે છે તે સવળો વપરાય તે હિતકારી છે, નહીં તો અવળો વપરાય તેટલું જીવને બંધન છે. બહુ સાચવવાનું છે. પ્રભુ કે ક્ષોભક્ષમ વાળાને તો વધારે સાચવવાનું છે, બહુ સાચવવાનું છે. શાસ્ત્ર તે શસ્ત્ર થઈ પડે, શાસ્ત્ર તે શસ્ત્ર થઈ પડે. સત્શ્રુત છે એટલે શાસ્ત્ર છે. જો એને સમ્યક રીતે વાપરતા નહીં આવડે તો એ જ એને શસ્ત્ર રૂપ થઈ પડે. જેમ કે તલવાર છે, ચલાવતા નહીં આવડે તો પોતાનો જ હાથ કાપી નાખે. એ બચાવનું સાધન છે, પણ બધા ચલાવતા આવડવું જોઈએ. તેમ શાસ્ત્ર શા માટે છે એ વાંચી વિચારીને માતા આત્માના કલ્યાણ માટે, દોષો નિવારવા માટે છે. બીજાને કઈ અભિમાન કરીને દોષો વધારવા માટે નથી. શાસ્ત્ર તે શસ્ત્ર થઈ પડે, પણ કોઈ સત્પુરુષની દ્રષ્ટિએ વંચાય તો લાભદાયી છે. સત્પુરુષની દ્રષ્ટિએ આત્માર્થના લક્ષ્ય વંચાય તો લાભદાયી છે. 6 આવશ્યક કયા? પ્રભુ કે 6 આવશ્યક કયા? 1 સામાયિક, 2 24 તીર્થંકરના સવન, 3 વંદના, 4 પ્રતિક્રમણ, 5 પ્રત્યાખ્યાન અને 6 કાયોત્સર્ગ. આ 6 આવશ્યક આપણે રોજે સવારમાં બોલીએ છીએ. આ પ્રતિક્રમણ છે. 6 પ્રતિક્રમણમાં 6 આવશ્યક આવે. આવશ્યક એટલે અવશ્ય કરવા યોગ્ય, પ્રતિદિન કરવા જોઈએ, તેને આવશ્યક કહેવાય છે. એમાં પહેલું પ્રતિદિન શું કરવું તો કે સામાયિક. સામાયિક કોને કહી? સમભાવને. સમતા સામાય્યો. ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું કે સમભાવ એ સામાયિક છે, એટલે સમતાનો અભ્યાસ કરવો.
કંઈક આપણે ક્રોધ કષાયમાં તણાઈ ગયા હોઈએ તો એનો સૂતી વખતે પણ પશ્ચાતાપ થવો જોઈએ કે આજે મારી ભૂલ થઈ, હું કષાયમાં તણાઈ ગયો, મારે કરવું જોઈતું નહોતું. માનની કંઈ કામના થઈ આવી હોય અને કોઈને બે શબ્દ બોલાયા હોય તો એ ખોટું થયું છે. અભિમાનમાં આવીને મેં કહ્યું યોગ્ય નથી જ થયું. માયા કરી હોય એ પણ યોગ્ય નથી. મારે શું કામ માયા કરવી? માયા કરીને મારે કેટલા દાડા અહીંયા રહેવું છે? અને લોભની ઈચ્છાથી આમ તપાસ કરે તો ખ્યાલ આવે કે આજે કંઈ લોભ, માન, ક્રોધમાન નથી થયા કે પાંચ ઇન્દ્રિયના વિષયોમાં વર્તી ક્યાંય ગઈ. એમ પોતાના દોષો થયા હોય એને વિચારી અને એ ભૂલને સ્વીકારે અને ફરી થવા ન દે, આત્માને સમભાવમાં લાવવાનો અભ્યાસ કરે તો એ ખરી સામાયિક થાય. એટલે અવશ્ય કરવા યોગ્ય છે. કષાયો વિષયો ઘટાડી અને આત્માના જેવા સંજોગ મળે એને ક્ષમતાએ સહન કરી લેવું, તે સમભાવ એટલે સામાયિક છે. ખરી સામાયિક સમ્યક દ્રષ્ટિઓ કરે છે. જે 48 મિનિટ બેસીને કરે એ એના સંભાવના અભ્યાસ માટે છે અને એમાં ખરી સામાયિક તે આત્મજ્ઞાનીઓ કરી શકે. અને આપણે પણ એવો સંભાવનો અભ્યાસ કરીએ તો એ ખરી સામાયિક કરવાની યોગ્યતા આવે છે. એટલે પહેલું 6 પ્રકારમાં આવશ્યક, પહેલી સામાયિક, બીજું 24 તીર્થંકરના સ્તવન. ભગવાન તીર્થંકરો કેવળનાનીઓ થઈ ગયા. રોજે સવારમાં 4 સ્તવન બોલાય એ ભગવાન તીર્થંકરોના ગુણગાન છે કે મેં કેવી અદ્ભુત શક્તિઓ જેને પ્રગટાવી. એટલે એ ભગવંત આ મારા આત્માનું પણ એવું શુદ્ધ સ્વરૂપ છે તે મને પણ પ્રગટો. એ માટે આપણે પ્રતિદિન 24 તીર્થંકરના સ્તવન કરીએ છીએ સવારમાં. પછી વંદના, દેવ વંદના, ગુરુ વંદના એ પણ કરીએ છીએ. પ્રતિક્રમણ એટલે ખરું પ્રતિક્રમણ કયું? પાપથી પાછા હટવું. આજે કંઈ પાપ ભૂલમાં થઈ ગયું હોય તો એને વિચારીને ફરી એ પાપ ન થવા દઈએ તો એ સાચું પ્રતિક્રમણ છે. અને રોજે બોલી જઈએ પણ પાપથી પાછા ન હટીએ તો આ તો કહેવા માત્ર થયું. છતાં પણ પેલું પ્રતિક્રમણ કરી અને લક્ષ્ય કે ભાઈ મારે આ જાણવું છે, પાપથી પાછા હટવું છે તો એને લાભદાયી છે. એટલો સમય તો એને શુભમાં ગયો. પણ એથી પણ વિશેષ વિચારપૂર્વક કોઈ પણ ક્રિયા કરવામાં આવે તો તેમાં વિશેષ લાભ છે. તેમ પ્રતિક્રમણ પણ ભાવપૂર્વક કરે તો એમાં ઘણા સુંદર ભાવો છે. પણ માગધી ભાષામાં એટલે સમજાતું નથી, બોલી જાય, ભાવ આવતા નથી. ભાવ જેમ વિશેષ જે વડે આવે તેથી બળવાન નિર્જરા થાય છે. તેમ પ્રતિક્રમણ એટલે પાપથી પાછા હટવા રૂપ ક્રિયા પણ પ્રતિદિન કરવાયું છે. પોતાના પાપો કયા થયા કે નવીન પાપ ન થાય, એનાથી પાછું કેમ હટાય એવો પુરુષાર્થ પણ પ્રતિદિન કરવાયું છે. પ્રતિક્રમણ 4, પછી 5મું પ્રત્યાખ્યાન, પચખાણ એટલે કોઈ પણ વ્રત લેવું. જેમ કે આપણે 7 વ્યસનનો ત્યાગ કર્યો, કોઈ ઉપાસ, ઉણોદરી કે કંઈ પણ સ્વાધ્યાય કરવાનો નિયમ વગેરે જે કંઈ પણ આપણે લઈએ પચખાણ છે કે પ્રતિજ્ઞા, હે ભગવાન હું આપની આજ્ઞાથી આ પ્રમાણે આજે વ્રત પાળીશ, આ 7 વ્યસનને નહીં સેવું, ફલાણું નહીં કરું, એમ આપની આજ્ઞાએ હું આનો ત્યાગ કરું છું. એવો જે દ્રઢ સંકલ્પ છે જ્ઞાનીની આજ્ઞાએ એ પ્રત્યાખ્યાન છે. એની પણ અત્યંત જરૂર છે. કેમ કે પ્રત્યાખ્યાન થયા પછી એ વસ્તુ સંબંધીનો વિકલ્પ જ નથી આવતો. જેમ કે રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો હોય, સૂર્યાસ્ત થઈ ગયો એટલે પતી ગયું, એના કોઈ વિકલ્પ નહીં. પાણી નહીં પીતા હોય નહીં વિકલ્પ નહીં. પછી રાતનો સમય સ્વાધ્યાય ભક્તિમાં ગાળે, ઉત્તમ કાર્યમાં, એ સંબંધી પ્રતિજ્ઞા થઈ ગયા પછી એનો વિકલ્પ નથી આવતો કે ભાઈ મારે તો પચખાણ છે. પણ જ્યાં સુધી પચખાણ નથી હોતું ત્યાં સુધી કોઈ 2 જણા કહે કે ભાઈ તમારે ક્યાં હવે નિયમ છે રાત્રિનો, જમી લો ને, તો કે લાવો કંઈ નહીં. પણ નિયમ હોય તો નહીં ભાઈ. એને સંકલ્પ મગજમાં નહીં આવે કે આપણે તો બધું ત્યાજ્ય છે. એટલે આવતા કર્મો આશ્રમ રોકાઈ જાય છે, સંવર થઈ જાય છે એ સંબંધી, અથવા અશુભ આશ્રય રોકાઈને આપણે શુભ આશ્રય થાય છે. કેમ કે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે આપણા માટે. ખરી નિર્જરા તો સમ્યક દર્શનની છે, સમ્યક દ્રષ્ટિની છે. એમ પ્રત્યાખ્યાન પણ અવશ્ય કરવા એ ક્રિયા છે. અને પછી 6થું છે કાયોસર્ગ, કાયાનો ઉત્સર્ગ. એ ખરી રીતે તો જેણે આત્મા જાણ્યો છે તે આત્મા સ્વરૂપમાં લીન થઈને કાયા મારી છે જ નહીં ભૂલી જાય છે. તેમ કૃપાળદેવની જેમ કે અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. તો આપણા માટે કાયોસર શું?
તો કે ખરો કાયસ્થ આ કે હું દેહ આદિ સ્વરૂપ નથી. દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા